માફો પાડી દીધો માફો. બાપુ મોજ આવી ગઈ મોજ. તો આપણે બધાને મેચ જોવાનો હોય ને ભાઈ, ઇન્ડિયાને સપોર્ટ કરવાનું હોય ને, બરાબરી બોલાવવાની હોય ને, હાલો તો મેચ જોવા. સ્ટાર્ટિંગમાં તમે જોયું આ બાજુ બધું પાર્કિંગ છે અને કહેવાય ને કે બધું બધા ઇન્ડિયાના ટી શર્ટ વેચાઈ રહ્યા છે. મસ્ત મજાના જો આ બધું ટી શર્ટ વેચે છે. कौन कौन सा टी शर्ट है आपके पास? વિરાટ હે, રોહિત હે, સૂર્યા હે. આ બાજુ બી ભાઈ છે ને ટી શર્ટ ને ટોપી બધું વેચાય છે, જોઈ શકો છો તો સમજો. આ બાજુ બી ટી શર્ટ ને ટોપી ને બધું વેચાઈ રહ્યું છે ભાઈ, કહેવાય ને પબ્લિક બધું આવી રહ્યું છે, ફૂલ ટ્રાફિક છે. જો આ બાજુ પાર્કિંગ છે ને સામેની સાઈડ બી પાર્કિંગ છે, જોઈ શકો છો તમે સમજો. કહેવાય ને કે ફૂલ બધા મેચ જોવા આવ્યા છે, એન્જોય કરવા આવ્યા છે ભાઈ. શું વાત છે, બધા ફેમિલી સાથે આવ્યા છે પોતપોતાની. જો આ બાજુ બી ટોપી ટી શર્ટ બધા નવા નવા તમારે જે જોઈએ. આ બાજુ ફ્લેગ વેચાઈ રહ્યા છે, આ ભાઈ બી ટી શર્ટ સેલ કરે છે, આ બાજુ પપુરાન બધું છે, આ બાજુ આપણા ઇન્ડિયાના ઝંડા છે. જો આ ભાઈ ઓલો ફેસ ઉપર કહેવાય ને આપણે તિરંગો બનાવી દઈ એ કલર કરી રહ્યા હતા. અને આ છે આપણું એન્ટ્રી ગેટ. આપણે ભાઈ અંદર એન્ટર થઈ રહ્યા છીએ ભાઈ મેચ જોવા માટે. અને ભાઈ ફૂલ આમ કહેવાય ને કે જોર શોર આમ કહેવાય ને અહીંથી તમને સંભળાઈ રહ્યું હશે, ફૂલ કહેવાય ને અવાજ આવી રહ્યો છે હોય ધડાધડ પપુરાનો ભાઈ લોકોનો બધાને ફૂલ એન્જોયમેન્ટ આવી રહ્યું છે. હેલો ગાઈઝ, તો હું આવી ગયો છું અવર રાજકોટ તરફથી નવા વિડીયો અને નવા જ અંદાજ સાથે અને નવી માહિતી સાથે. તો જેમ કે તમે જોઈ રહ્યા છો આ સામે છે ને અમારા રાજકોટનું સ્ટેડિયમ છે અને ત્યાં છે ને ભાઈ આજે વુમન્સ ક્રિકેટ ટીમનો મેચ છે, ઇન્ડિયા વર્સિસ આયર્લેન્ડ. જોરદારનો મેચ છે. આજે આપણે એ મેચ જોવાનો છે અને કહેવાય ને ફૂલ એન્જોય કરવાનું છે. અને ભાઈ કોણ જીતવાનું છે એ બી આપણે જોવાનું છે. તો તમે કોમેન્ટ કરજો ભાઈ કે તમારી ફેવરેટ ટીમ કઈ છે. ઓકે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હું આવી ગયો છું આજે અવર રાજકોટ તરફથી મસ્ત મજાનો મેચ જોવા. અને કહેવાય ને ભાઈ પબ્લિક ફૂલ આવ્યું છે ભાઈ, ફેમિલી સાથે બધા આવ્યા છે એન્જોય કરવા માટે. આપણે બી સ્ટેડિયમમાં જવાનું છે, એન્જોય કરવાનું છે. મસ્ત મજાનું બધાને પૂછશું કે ભાઈ એને કેવું મજા આવે છે, એને કઈ ટીમ ગમે છે અને ઘણું બધું. તો ભાઈ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, ફૂલ મજા આવવાની છે, કંઈ ઘટવાનું નથી. સમજો આપણે સ્ટાર્ટિંગમાં ત્યારે જો આપણે બોર્ડ મળી ગયું ઇન્ડિયા વર્સિસ આયર્લેન્ડ. હવે આમાંથી એન્ટર થવાનું છે, તો ચાલો આપણે અંદર જઈએ. ના ભાઈ હું ખોટી સીડી ચડી ગયો તો મેચ જોવા માટે, ની પાછો નીચે ઉતરું, પાછળ ઓલી બાજુ જાઉં. એમાં સ્ટેડિયમમાં ખબર ન રહે તમે ક્યાંથી ક્યાં જાઓ. જવાનું તો મારે અહીંથી, પણ હું ચડી ગયો અહીંથી. આ બાજુ ભાઈ જો નાસ્તાનું રાખેલું હોય તમે જોઈ શકો છો ભાઈ, પબ્લિક આવે છે ને આપણે ઉપર જવાનું હોય. ફાઇનલી સાચી સીડી ચડી ગયો ભાઈ, કેમ કે ભાઈ હું આવી ગયો ભાઈ મેચ જોવા માટે. ભાઈ કહેવાય ને કે ભાઈ ફૂલ બધા પબ્લિક આવ્યું, ફૂલ ટ્રાફિક આવ્યો ભાઈ. જેમ કે તમે જોઈ શકો ભાઈ ફૂલ પબ્લિક આવ્યું છે ને ભાઈ, ફૂલ એન્જોયમેન્ટ કરી રહ્યો છો ભાઈ. જલસા મજા માણી રહ્યા છો ભાઈ. ભાઈ થોડોક મેચ જોવામાં મોડો પડ્યો ભાઈ, ઇન્ડિયાની પાર્ટી રમાઈ ગઈ છે અને હવે આયર્લેન્ડનો વારો છે રમવા માટેનો. તો ચાલો આપણે જોઈએ અને પબ્લિકને પૂછીએ કે ભાઈ એને કઈ મજા આવે છે અને એને પૂછીએ કે ભાઈ કોણ જીતશે. શું નામ તમારું? બિપિન. બિપિનભાઈ, મેચ જોવા આવ્યા છો? કોણ કોણ આવ્યા છો? અમે આખી ફેમિલી આવ્યા છો. હવે મારે એમ પૂછવું છું કે તમને શું લાગશે કોણ મેચ જીતશે? આપણે ઇન્ડિયા જીતશે. ઇન્ડિયા જીતશે. અને કેવો માહોલ કેવો લાગી રહ્યો છે તમને રાજકોટ સ્ટેડિયમનો? ભરચક માહોલ લાગે છે, ઘણા બધા લોકો જોવા આવ્યા છે. અને તમે એમ કહેવાય ને કે તમારું ફેવરિટ પ્લેયર કોણ છે આમાંથી ઇન્ડિયામાંથી, ખબર છે તમને? આમાં તો અત્યારે ફેવરેટ પ્લેયર દીપ્તિ શર્મા. હા, અને કહેવાય ને કે ભાઈ જોરદાર મેનેજમેન્ટ છે, બધા ફૂલ ફેમિલી સાથે આવ્યા છે. તો તમને શું લાગે એમ કે ભાઈ વધારે પડતો આમ કોનો પલ્લો ભારી છે, ઇન્ડિયાનો કે? આપણે ઇન્ડિયાનો જ ભારે જોઈએ ને, ગમે ટીમ આવી જાય ઇન્ડિયા બેસ્ટ. ઇન્ડિયા બેસ્ટ આપણા હાટું. આ ઇન્ડિયા જીતશે. ઓહો ભાઈ ફૂલ કોન્ફિડન્સમાં હે ભાઈ, ઇન્ડિયા જીતશે ભાઈ. આમ કહેવાય ને ભાઈ ફૂલ જોશ ચાલી રહ્યો છે ભાઈ, કઈ ઘટે નહીં એવું. અને કહેવાય ને કે આ ભાઈ ઝંડો ને બધું લઈને આવે છે, ભાઈને પૂછશે. एक मिनट आपने मैच देखा अभी? आपको क्या लगता है कौन जीतेगा? इंडिया जीतेगा। और कैसा लगा आपको देख के? बहुत अच्छा लगा। और आप ये हमारा इंडिया का फ्लैग लेके घूम रहे हैं, आपको ये पर्सनली खरीदा हुआ है आपने? और कैसे मैच देखने में कैसा मजा आया? बहुत मजा आया। एंजॉय किया पूरा। अब कहाँ जा रहे हो? अभी लंच करेंगे, थोड़ा नाश्ता करेंगे, नाश्ता करके वापस आएगी। ओके। इंडियन प्लेयर में प्रेक्टिस करे भाई, जोर शोर થી કહેવાય ને ભાઈ કઈ ઘટવું ના જોઈએ ભાઈ. અને અમને ઇન્ડિયાનો વારો છે ભાઈ બોલિંગ કરવા માટેનો, અને ભાઈ આયર્લેન્ડ આવશે રમવા એટલે ભાઈ ફૂલ જોર શોરથી ભાઈ મેચ ચાલુ થશે ને કહેવાય ને ફૂલ એન્જોયમેન્ટ આવવાનું છે ભાઈ, કઈ ઘટવાનું નથી ભાઈ. મને નાના છોકરા બધા દેખાય, આપણે એને જઈને પૂછીએ ભાઈ એને કઈ મજા આવે છે ને એ કોને સપોર્ટ કરવા આવ્યા છે ને ઘણું બધું. ફૂલ બચ્ચા પાર્ટી બેસી ગઈ ભાઈ સપોર્ટ કરવા માટે. શું નામ તમારું? ઇન્દ્રસિંહ. શું લાગે કોણ જીતશે? ઇન્ડિયા. કોને સપોર્ટ કરો છો વુમન્સ ટીમ માંથી? તમારું ફેવરેટ કોણ છે વુમન્સ ટીમ માંથી? વુમન્સ ટીમ માંથી તમારું ફેવરેટ કોણ છે? આપણે કેમ વિરાટ કોહલી, ધોની, આમાંથી ફેવરેટ કોણ છે?
નહીં, તમે ક્યારે મેચ જોવા આવ્યા? અત્યારે જ આવ્યા છો બધા? પહેલી વાર આવ્યા હો. મજા આવે સ્ટેડિયમમાં? કોની કોની ભેગા આવ્યા હો? સર ભેગા આવ્યા એમ? મજા આવે ને ભાઈ? અને હવે હું એમ નિરાતે બોલજો, આપણે ઇન્ડિયાની ટીમ રમી રહી છે, વુમન્સ ટીમ, એમાંથી તમારું ફેવરિટ કોણ છે? આમાંથી ફેવરિટ કોણ છે તમારું એમ? તમારું આખી ટીમ ફેવરિટ છે એવું ને? એમને? અને ભાઈ ચોકન છક્કા લાગશે એટલે ફૂલ રાડું બાડું નાખવાની છે ને ભાઈ? ફૂલ તૈયારી થઈ આવ્યા એમ ને? એક વાર મસ્તી જોર જોરથી કહી દો, ઇન્ડિયા ઇન્ડિયા. હે? ઇન્સ્ટાગ્રામ માં તમારો જોયા હે. તમે મને ઓળખો છો? હે? સબસ્ક્રાઇબ કર્યું તમારે. હા, એટલે તમે મને ઓળખો છો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કર્યો છે. ઓ ભાઈ, મતલબ મને મારા ફ્રેન્ડ્સ આ મળી ગયા ભાઈ, પ્લીઝ તો બધા છોકરા દેખાય ને ભાઈ, એને આ સહલ આવ્યા છે સ્પેશિયલ મેચ દેખાડવા માટે. જો કે બહુ સારું કહેવાય કે ભાઈ પોતાના સ્ટુડન્ટ માટે આટલું બધું કરે છે, અને ભાઈ કહેવાય ને કે મારા સ્ટુડન્ટને કંઈક નવું જોવા મળે, કંઈક નવું જાણવા મળે. અને આ બધા પહેલી વાર છોકરા બધા આવ્યા છે, ફૂલ મેચને એન્જોય કરી રહ્યા છે. તો આપણે એના સારને મળીએ. શું નામ તમારું સાહેબ? ગોપાલ સાહેબ, કઈ નિશાળમાં ભણાવો છો? અહીંયા પડધી તાલુકાની ગઢડા પ્રાઇમરી સ્કૂલ. આ આઈડિયા તમને અહીંથી 10 કિલોમીટર થાય, કિલોમીટરની અંતરે 10 થી 12 કિલોમીટર થાય. આઈડિયા તમને કેમ આવ્યો કે ભાઈ મારા છોકરાને મેચ બતાવો છે એવું કઈ? બસ મારા છોકરા હાવ સામાન્ય પરિસ્થિતિ મેં આવે છે, વાડી વિસ્તારના છે, અને એને કોઈ સ્ટેડિયમ જોયેલું નથી. વિલેજ વાળા છે એમ કે? વિલેજ વિલેજ હા. એટલે તમને એમ લાગ્યું કે હાલો ભાઈ મારા છોકરાને કંઈક નવું બતાવું. અને કહેવાય ને કે ભાઈ આખા છોકરાને કે કોણ કોણ કેટલા ધોરણના આવ્યા છે કે બધા? 6 થી 8 ધોરણ, 6, 7, 8 સ્ટાન્ડર્ડ. તમારું શું કહેવું છે કે ભાઈ કોણ જીતશે? ઇન્ડિયા જીતશે કે પછી આયર્લેન્ડ? આ 3 મેચની સિરીઝ છે, એમાં પહેલા 2 મેચ તો ઇન્ડિયા જીત્યું છે, સિરીઝ તો ઇન્ડિયા જ જીત્યું છે, અને આ તો લગભગ રેકોર્ડ થયો છે, વર્લ્ડ રેકોર્ડ 400 ઉપર. આપણે આશા કરીએ કે ભાઈ આ મેચ આપણું ઇન્ડિયા હા, જીત્યું છે. ઇન્ડિયા 100%. અને કહેવાય ને કે તમે આ કેટલા ટાઈમથી આ ફિલ્ડમાં છો? આ ફિલ્ડમાં હું 25 વર્ષથી છું. 25 વર્ષ થઈ ગયા. અને આ પહેલી વાર તમે બાળકો લે છે કે અવનવાર તમે આવી ગયા? ના, પહેલી વખત આ બાળકોને પહેલી વખત લેવા. આ કારણ કે ફ્રી ઓફ મેચ હતા, એટલે વુમન્સ ઇન્ડિયાનો મેચ છે, એટલે કોઈ ટિકિટ હોતી નથી, એટલે ફ્રી ઓફ. અને બાળકોને એક નવું કઈ નવું જાણવા આ નવું જાણ એક એને તો પ્રવાસ જેવું જ થયું. આ ફરવા જેવું છે, ફૂલ એન્જોયમેન્ટ. કહેવાય ને કે ભાઈ બધા એમ જોશીલા બાળકો છે તમારા, બધા ફૂલ એમ તોફાન બોફાન તો નથી કરતા ને? તોફાન તો ધ્યાન રાખવું પડે ને, તોફાન કરી લઈએ. આમાંથી કોને આ બધા ક્રિકેટ રમતા જ છે, તમને ખબર જ છે. ક્રિકેટ રમાડું. અમારામાંથી તમારા માટે કોણ બેસ્ટ ક્રિકેટર છે, બેસ્ટ બોલર છે આ તમારા ગ્રુપમાંથી? અમારામાંથી એક જયરાજ. જયરાજ ક્યાં ગયો ભાઈ? આ જયરાજ હા, એ બોલર છે કે ક્રિકેટર? ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર. આવજો ભાઈ જયરાજ ભાઈ ઓલરાઉન્ડર. અને બીજું કોઈ? બીજું બોલો આવ્યો ને, જયદીપ. હા હા, એટલે ફૂલ વિનર લાગે ધડાબડી બોલાતો એમ ને? ગેમમાં તો ક્રિકેટ જ રમવું હોય એને, અને એની પ્રિય ગેમ ક્રિકેટ. આ બધા તમને બહુ હેરાન તો નથી કરતા ને? ના, હેરાન થોડા કરે. ડાયા છે, ડાયા છોકરા. ડાયા હશે એટલે તમે એના માટે આટલું બધું વિચાર્યું છે. હું તો બહુ સારું કહેવાય કે તમે આટલું બધું વિચાર્યું કે ભાઈ ના ટિકિટ ફ્રી છે ને આપણે બાળકોને જોવા મળે, અને ક્યારેય સ્ટેડિયમ ના જોઈ, અને કે ભાઈ કહેવાય નવું જાણવા, નવું બહુ ઘણું બધું જાણવા મળે. તો ચાલો આપણે હવે મેચ નિહાળીએ અને ભાઈ મસ્ત મજાની મેચ માણીએ અને ભાઈ જોઈએ ભાઈ કોણ જીતવાનું છે. તો અવર રાજકોટ વિશે તમે કઈ 2-3 શબ્દ મસ્ત કહી દો. ના, અવર રાજકોટ તમારું આ પોપ્યુલર થતું જાય છે એકદમ, અને તમે આવા બાળકોના ઇન્ટરવ્યુ લ્યો, એમાં બાળકોને મજા આવે. અને તમારે ખ્યાલ નહોતી, પણ અમારા છોકરાઓને તમારા અવર રાજકોટ ખબર છે. હા, મને બધાએ કીધું કે ભાઈ હું તમને જોઉં છું, મેં તમને ઇન્સ્ટામાં જોયા છે ને ઘણું બધું એમ. આભાર તમારો, આભાર, થેન્ક યુ. ના. હાલો તો આપણે બધાને મેચ જોવાનું હોય ને ભાઈ? ઇન્ડિયાને સપોર્ટ કરવાનું હોય ને? ધડાબડી બોલાવવાની ને? હાલો તો મેચ જોવા. બાબાઈ આ છોકરા આવ્યા છે ને એની ભેગા ભાઈ નાના બહેનો બી આવ્યા છે. આપણા બહેનો પાસે ભાઈ વાતચીત કરીએ. હું કે બહેનો મજા આવે ભાઈ? પહેલી વાર આવ્યા હો? શું નામ તમારું? તમારું બેન? તમારું? તમારું? અને કેવો ને ભાઈ મજા આવે છે? કોણ લેવું છે તમને અહીંયા? ટીચર લેવા છે.
અને તમને ખબર છે આજે કોનો કોનો મેચ છે અહીંયા? વુમન્સ ટીમ ઇન્ડિયા અને આયર્લેન્ડ નો મેચ છે. એમાં આપણે ઇન્ડિયાની પારી રમાઈ ગઈ છે અને હવે આયર્લેન્ડ નો વારો છે. તો તમને શું લાગે કોણ જીતશે? એટલે ફૂલ સપોર્ટ છે ઇન્ડિયાને એમ ને? હાલો ભાઈ, એ લોકો પહેલી વાર જ આવ્યા છે એટલે એ લોકોને ખબર ના હોય, પણ કહેવાય ને કે ભાઈ ફૂલ જોરશોરથી મજા આવે છે. ભાઈ ટીચર ને થેન્ક યુ કહી દો આમ જોઈને જોરથી વન્સ મોર. આપણે બાળકો ભાઈ ટીચર ને થેન્ક યુ કહી રહ્યા છે કેમ કે ભાઈ આ બાળકો પહેલી વાર આવ્યા છે અને એના સર છે ને એ લોકોને કઈક નવું જણાવવા અને ભાઈ નવું દેખાડવા માટે આવ્યા છે. તો ભાઈ ચાલો આપણે હમણાં મેચ ચાલુ થવાનો છે, આપણે મેચ જોવાનો છે. આપણા બધા વચ્ચે બેસી જાય. આ ભાઈ મેચ જોવા માટે આવ્યા છે. ભાઈ શું નામ તમારું? હાર્દિકભાઈ. કહેવાય ને કે ભાઈ ઇન્ડિયા અને આયર્લેન્ડ નો મેચ છે, તો ભાઈ તમે કોને સપોર્ટ કરો છો? ઇન્ડિયાને ભાઈ. અને કહેવાય ને એમાં તો તમારું ફેવરેટ કોણ છે? ફેવરેટ તો આપણે ટીમ ને એન્જોય કરવા આવ્યા છે, બાકી નામ ને પ્લેયર ની મને અત્યારે નથી ખબર. હું મારી સિસ્ટર ને એને લઈને આવ્યો છું. એ લોકો એની ટીમ એમ આ તમારા સિસ્ટર ને બધાને લઈને આવ્યા છે એટલે એ લોકોને બી નવું જાણો નવું જોવા મળે એના માટે આવ્યા છે. તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ આવ્યો છે એમ. અને કહેવાય ને ભાઈ ફૂલ પબ્લિક આવ્યું છે અને ભાઈ ટિકિટ ફ્રી છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? ભાઈ આવું આયોજન કરતા રહ્યો એનું. આવું આયોજન થવું જ જોઈએ, કેમ કે જે લોકો ન આવી શકે એ લોકો આવી શકે ને. ઘણા લોકો એવા છે જે ટિકિટ ન લઈ શકે. અને ભાઈ જો આ બાજુ તમે જોઈ શકો છો ભાઈ પોપકોર્ન ને ભાઈ કહેવાય ને કેમ્પાની ભાઈ સોડા વેચાઈ રહી છે ભાઈ જોરદાર ભાઈ. એટલે ભાઈ ઇન્ડિયા જીતવાનું ભાઈ. મેચ ચાલુ થવાનું છે ભાઈ. કહેવાય ને ભાઈ ચાલુ થઈ ગયું છે. આ પેલી બોલ નાખી છે ભાઈ અને કહેવાય ને ભાઈ 1 રન લઈ લીધો છે ભાઈ. અને ભાઈ ફૂલ એન્જોયમેન્ટ હાલી રહ્યું છે ભાઈ, કઈ ઘટતું જ નથી. અને આ બાજુ બીજો એની ફેમિલી જોડે ભાઈ મેચ જોવા માટે આવ્યા છે. શું નામ તમારું? મેચ જોવા માટે આવ્યા છો? હા, હિતેશભાઈ સિંધાવ. કોણ કોણ આવ્યા છો? હું છું, મારો સન છે અને મારી ડોટર છે. ફોટો છે. અને કહેવાય ને કે તમે એને લોકોને લઈને આવ્યો છો મેચ જોવા માટે? ફર્સ્ટ ટાઈમ આવ્યો છે કે ફર્સ્ટ ટાઈમ. એ બેને ફર્સ્ટ ટાઈમ છે. મારે તો હું તો ઘણી વાર આવો છો એટલે કહેવાય ને કે ભાઈ આજકાલ ભાઈ છોકરાઓને ટિકિટ ફ્રી હતી ને તમે કહેવાય કે નવું દેખાડી નવું જણાવી દઈએ. અને ભાઈ ઇન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચેનો મેચ છે, તમે કોને સપોર્ટ કરો છો? ઇન્ડિયા ઓફકોર્સ. અને એમાંથી તમારું ફેવરેટ કોણ છે? સ્મૃતિ મંધાના. શું લાગે છે આજના મેચનો માહોલ ગરમ? 100% ઇન્ડિયા જીતશે. આગલા મેચ બે તો જીતી જ ગયું છે, આટલો સ્કોર કર્યો છે, 100% જીતશે. એટલે એ બી જીતી જશે એમ ને? તમારું શું નામ? આદિત્ય. પપ્પા આવો પહેલી વાર મેચ જોવા લેવા મજા આવે છે? દર ખેલ મેચ જોવા આવું છે ને ભાઈ? તો ભાઈ આ લોકો એના ફેમિલી જોડે મેચ જોવા માટે છે ભાઈ કે મેચ ચાલુ થઈ ગયું છે ભાઈ, ફૂલ એન્જોયમેન્ટ આવી રહ્યું છે. આ બાજુ ફોટા પડી રહ્યા છે ને કહેવાય ને આ બાજુ કેમ્પા કોલાન કહેવાય બધું સેલ થઈ રહ્યું છે ભાઈ, કઈ ઘટે એમ નથી ભાઈ. જો ધીમે ધીમે આ ચાલો આપણે મેચ જોઈએ અને મેચને માણીએ. હું તમને બધી મેચની અપડેટ આપતો રહું. ભાઈ ઇન્ડિયા વાળા આયર્લેન્ડ વાળાને આઉટ કરીને ફર્સ્ટ આઉટ થઈ ગયું છે ભાઈ. ફૂલ વાહ 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 આઉટ થઈ ગયા છે ભાઈ. બીજા પ્લેયર આવી ગયા ને કહેવાય ને કે ભાઈ ઓલા પ્લેયર આઉટ કરીને ભાઈ નવા પ્લેયર મોકલી દીધા છે ને ભાઈ જો બોલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ. ઇન્ડિયાની બહુ જોરદાર ફિલ્ડિંગ છે ને કહેવાય ને ભાઈ સ્ટ્રેટેજી બહુ જોરદાર છે કે ભાઈ બોલ કે બહાર જવા નથી દેતા ને ભાઈ આયર્લેન્ડ વાળા છે ને ભાઈ બોલને બહુ જોરથી મારી નથી દેતા, કારણ કે ભાઈ બોલિંગ એ મસ્ત કરે છે ને ઇન્ડિયા વાળા, કઈ ઘટે એમ નથી. હા કહેવાય ને સ્ક્રીન ઉપર આવી રહ્યું છે કે ભાઈ આઉટ છે કે નહીં જોઈ રહ્યા છે. અમે જોઈએ આઉટ છે કે નહીં, તો આઉટ નથી ભાઈ, બચી ગયા. કોહલીના ફેન છે એવું ભાઈ, ડાય હેડ ફેન, ટી-શર્ટ બી-શર્ટ પહેરીને. ઉડાડી દીધા ભાઈ, એવું આઉટ દીધો भाई, कहीं घटे नहीं, बीजो आउट करना है कहो भाई। आप लोग भी क्या मैच देखने के लिए आए हो? हाँ। कहाँ से हो? हम लोग एमपी जबलपुर। हम लोग जबलपुर से, भोपाल से, भोपाल से इधर वैसे मैच देखने के लिए आए हो? मैच देखने के लिए आए आज। क्या मजा आ रहा है? बहुत मजा आ रहा है। आप किसको सपोर्ट कर रहे हो? वुमेन्स टीम में से आपका फेवरेट कौन है? स्मृति मंदाना। मंदाना क्या लग रहा है माहौल देख के फुल गरम है? इंडिया जीत जाएगी। आपको कुछ कहना है इंडिया की टीम के लिए? हाँ तो बहुत अच्छा खेल रही हो और अच्छे से खेलते रहा। ऑलवेज इंडिया फैन रहूंगा। इंडिया जीतेगी, हमारे यही कहना है। इंडिया हमेशा जीतेगी। भाई बहुत जोश में है भाई, ऊपर ऊपर 2 4 लागी गयो भाई, અને કહેવાય ને 2 ઓવરમાં 41 રન થઈ ગયા. એના મેચ જોઈ રહ્યા છે અને ટેણિયું રીને ઈ ક્યારનું આટા મારી રહ્યું છે, એટલે એને કઈ મેચ આ કે લાગે વર્ગ ને ફૂલ એની મોજ મજા એની મસ્તીમાં પેલા એન્જોય કરે છે ભાઈ. બાળકો કહેવાય ને કે ભાઈ ફૂલ એન્જોય કરતા હોય પોતાની મસ્તીમાં. જો એનો અલગ મસ્તીમાં જ હાલે ગયો ભાઈ. હું બતાવીશ, તું મને હું બતાવીશ આવડવા
એ ગંધારું એ છી હે નાખી દો ગંધારું મૂકી દો નાખી દો એ મારું કઈ નાખી દીધું જો ભાઈ જો હું નાખી દીધું હો ભાઈ નાખી દીધું જો એમ તો મારું માને એવો ભાઈ ડાયો છોકરો હે સૂટ બૂટ પહેરીને આવ્યો ભાઈ સમજો ફૂલ એન્જોય મને સૂટ બૂટ પહેરીને અરે યાર કેચ હાથમાં આવી ગયો પણ છૂટી ગયો યાર સરસ થોડોક રહી ગયો હા આ બધા જો હાથ મિલાવી લઈને જાય ઓટોગ્રાફ જ છે ભાઈ હાથ મિલાવો તમે બધા ઓય હાથ પકડી લીધો મારો એ બસ દબાવી લેતા ને મને એટલે વાળા છે ને ભાઈ 2 આઉટમાં 75 રન કરી નાખ્યા છે ભાઈ અને બહુ હવે મેચ કહેવાય ને કે ટફ કન્ડિશનમાં આવી ગયો છે હવે મેઇન જોવાનું છે કે ભાઈ હવે કેટલું બધું આમ કહેવાય ને કે કોણ જીતશે ને એવું બધું માહોલ જામી ગયો છે અને ભાઈ ઘડે ઘડે ભાઈ આઈસ્ક્રીમ વાળા આવે છે ઘડે ઘડે કોકા કોલા વાળા આવે છે ઘડે ઘડે કહેવાય ને પોપકોર્ન વાળા આવે છે ને ભાઈ તમને લોકોને ભૂખ લાગે ને તો એના માટેની બી સુગડાઈ થઈ હો ભાઈ અમારા રાજકોટના સ્ટેડિયમમાં ઓલા છોકરા તો બધા વયા ગયા છે એ લોકોને પાછું સ્કૂલે જવાનું હતું એટલે બહુ મજા આવી લોકો જોડે ઇંગ્લેન્ડ વાળા છે ને ભાઈ ઉપર ફોરું બહુ મારી પાછી એક ફોર લાગી ગઈ બોલો અરે યાર ઇન્ડિયાએ ટ્રાય કરી હતી આઉટ કરવાની બટ નોટ આઉટ આવી ગયું ફાઇનલી ઇન્ડિયાએ વિકેટ લઈ લીધી ભાઈ આઉટ કરી નાખ્યા ભાઈ ભાઈ ઘટે રે ત્રીજી વિકેટ ઇન્ડિયા લઈ લીધી ભાઈ કોઈને ફૂલ મારો અમને એન્જોય નો ઇન્ડિયા ઓવર થઈ છે ભાઈ 88 રન થયા છે ભાઈ ઇન્ડિયાએ 3 વિકેટ લીધી છે ખૂબ સરસ ઇન્ડિયાએ 5 વિકેટ લઈ લીધી ભાઈ ઉપર જોને ભાઈ સ્ટમ્પ ઉડાડી નાખ્યો ભાઈ ડિસિઝન પાછું પેન્ડિંગ માં છે આપણે ડિસિઝન ઉપર હાલવાનું છે કે ડિસિઝન શું કહે છે આઉટ છેલ્લી વિકેટ ભાઈ છેલ્લી વિકેટ બે ભાઈ પાંચમી વિકેટ લીધી છે પાંચમી વિકેટ લીધો ઇન્ડિયાએ અમને બધા જો ભાઈ ફૂલ ઉત્સાહમાં જોશમાં આવી ગયા ઇન્ડિયા ભાઈ પાછી વિકેટ લઈ લીધી ભાઈ કહેવાય ને કે બોલ જોર શોરમાં હવે ડિસિઝન આવે એ પર ખબર પડે આમ ખાલી આમ ઓલો કહેવાય ને કે બેટ્સમેને ખાલી બોલિંગ માર્યો ને તો કેચ થઈ ગયો ભાઈ આઉટ ભાઈ ડિસિઝન આવી ગયું ફૂલ આઉટ ભાઈ શું વાત છે ભાઈ ઇન્ડિયા જોરદાર આઉટ ઇન્ડિયાએ હાફની વિકેટ લઈ લીધી ભાઈ કહેવાય ને કે ઇન્ડિયાની ટીમ એટલે કઈ ઘટે જ નહીં એમાં ભાઈ અમારી વુમન્સ ટીમ હા જોરદાર નો મેચ તમે જો ભાઈ પાછી આઉટ કરી નાખ્યો ભાઈ રન લેતા આઉટ કરી નાખ્યો ભાઈ પાછી વિકેટ 8 વિકેટ ડાઉન હો ભાઈ ઇન્ડિયા છે ને પાછું એક કહેવાય ને વિકેટ લીધી છે પણ ડિસિઝન ઉપર આપણે છે કે ભાઈ ડિસિઝન શું આવે છે રન લેતા હતા ને આઉટ કર્યું છે આઉટ છે કે નહીં ખબર પડે 8 જણાને આવતો આપણે આઉટ કરી દે નોટ આઉટ યાર નોટ આઉટ છે ઇન્ડિયા એને ભાઈ નોર્મલ રીતે ઉડાડી દીધું છે અને ભાઈ લાસ્ટ જેનો ઉડી જાય એટલે આપણે ઇન્ડિયા જીતી જવાનું છે ભાઈ તો આપણે હવે છે ને મેઇન ટાર્ગેટ ઉપર આવી ગયા કે હવે શું થવાનું છે હવે કોણ જીતવાનું છે અને ઘણું બધું ઇન્ડિયા જીતી ગયું ભાઈ પાછી વિકેટ લઈ લીધી ઇન્ડિયા જીતી ગયું માહોલ જો ભાઈ ખુશીનો માહોલ છે ભાઈ કહેવાય ને ભાઈ વુમન્સ ટીમે ભાઈ જોરદાર નું એનો પરફોર્મન્સ આપ્યું અને ભાઈ ફાઇનલી આમ ઇન્ડિયા જીતી ગયો ભાઈ ખુશી હોય લ્યો ભાઈ ઇન્ડિયા જીતી ગયું ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું આપણે વુમન્સ ટીમને સપોર્ટ કરવાની જરૂર છે કહેવાય ને ભાઈ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે એનું અને ભાઈ મજા પડી ગઈ મેચ જોવાની ભાઈ વન ડે મેચ હતો પણ કઈ ઘટે નહીં ભાઈ અને ભાઈ 131 રનમાં 10 આઉટ કરીને ગયો ભાઈ કેવું લાગે તમને સારું લાગે મજા આવી ગઈ લોકો એમ કે આપણું ઇન્ડિયા જીતી ગયું કેવું ફીલિંગ થાય તમને મજા આવી આપણું ઇન્ડિયા જીતી ગયું શું કહેવા માંગશો તમે શું કહેવા જીતવાનું જ હોય તો ટૂંકમાં ધડાબડી બોલાવાની એમ ને બળી બોલાવાની હોય ને મેચ કેવો લાગ્યો તમને એકલો આપણું ઇન્ડિયા जीती गई एना विषय શું કહેશો તમે बढ़िया था ना अपना इंडिया जीत गया आपका हमारा इंडिया जीत गया इसलिए आपको क्या कुछ कहना है हमको बहुत खुशी हुई है मजा आया मैच देखने में आप कहाँ से मैच देखने के लिए आए हैं आप कहाँ से हो राजकोट से ही हो कानपुर से कानपुर से मतलब कैसा लगा मैच आपको हम पूरी बुंदेलखंड के हैं हाँ इंडिया के लिए क्या कुछ कहना चाहेंगे आप बहुत अच्छा ऐसे खेलती रहे आगे चल के और बढ़े मजा आया बहुत मजा आया मैच देख के કેવી ખુશી કેવી થાય તમને 3-0 થી વ્હાઈટ વોશ આપ્યું છે બહુ જ આનંદ થાય અને એમાં કહેવાય ને ભાઈ વુમન્સ ટીમનું બહુ પરફોર્મન્સ બહુ જોરદાર રહ્યું હતું એના વિશે તમારું શું કહેવું છે જેમ કે જો ભાઈ આપણે આ મળી ગયા ફેન આ મેચ જોવાની મજા આવી ને
ઇન્ડિયા જીતી ગયો હા બહુ મજા આવી કોના ભેગા આવ્યા પપ્પા ભેગા પપ્પા લેવા એમને ભાઈ મજા આવી તમને મેચ બહુ જોવાની મજા આવી જોરદાર હું તમને ક્યારના જોતો હતો તમે ક્યારના તમે કહેવાય ને આપણો ઇન્ડિયન ફ્લેગ તમે આમ તેમ ફેરવતા હતા અને ભાઈ ફૂલ સપોર્ટ કરતા હતા અને શું કહેવા માંગશો આપણે ઇન્ડિયાની વુમન્સ ટીમ વિશે તમે વુમન્સ ટીમ અત્યારે જોરદાર પરફોર્મન્સમાં છે અને ભવિષ્યમાં આવું નવું રહે એવી ઈચ્છા છે આપણી ટીમ જોરદાર રહે એવી બોલાવી બોલાવી દીધા આ વખતે મજા આવી ગયો 3 આઉટ ઓફ 3 ઇન્ડિયા વિન ભાઈ મળી ગયા ભાઈ કેવી લાગે મજા આવી ઇન્ડિયા જીતી ગઈ અરે તાકાતથી મજા આવી ગઈ ઇન્ડિયા જીતું આવી રીતે જો એનું રેન ઇન્ડિયાનું બરોબર તો કદાચ મને લાગે હવે જે વર્લ્ડ કપ આવવાનો છે ને તો એમાં સારી ભૂમિકા ઇન્ડિયા રાખે અને આપણે સ્મૃતિ માંધના કેપ્ટને મજા આવી ગઈ જોવાની મેચ વુમન્સ ટીમ વિશે તમારું શું કહેવું છે વુમેન નું આવે તો આપણી ઇન્ડિયાનું પ્રદર્શન રહેશે ને એટલે આપણી ટીમ ઇન્ડિયા હે ને આખા વર્લ્ડ માં હે ને બૂમ પડાવી દેશે આમ મોજ આવી ગઈ ખરેખર કાંઈ ઘટે નહીં એમને કાંઈ ઘટે નહીં બહુ મજા આવી ઘટે કાઈ ઘટે નહીં ગુજરાતીમાં કેવું હોય તો તમે શું કહેશો ભાઈ આપણે મેચના વખાણ કરવા હોય તો મેચના વખારો કરે ઓલો આપણે કેને કે માફો પાડી દીધો માફો બાપુ મોજ આવી ગઈ મોજ કઈ ઘટે જ નહીં કાંઈ ઘટે નહીં આની કરતા ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ આવી હોત ને તો બહુ મજા આવત મેચ જોવાની પણ અમે મજા આવી આવશે આવશે હજી આવશે. આવશે કારણ કે આપણે ઇન્ડિયા આવતા વખતમાં આપણે ટીમ ઇન્ડિયાને ઓલ ધ બેસ્ટ આપીએ ને ખૂબ આપણી વુમેન બધીમાં આગળ વધે છે અને એને બધા માટે Support સલ્યુટ કરે. છે અને સપોર્ટ કરીએ થેન્ક યુ આ તો આપણો ઓડિયન્સ નો વ્યૂ કે જેને ભાઈ મેચ જોઈને ભાઈ એવી મજા આવી ને કહેવાય કે ભાઈ મોભો પાડી દીધો એન્જોય કરી દીધું ભાઈ મોજે દરિયા કરી દીધા હો ભાઈ તો ચાલો હવે મેચ પતી ગયો છે આપણે હવે બહારે જઈએ બધું પબ્લિક હવે બહારે જઈ રહ્યું છે આજ માટે આટલું જ રાખીએ મળીએ નવા વિડીયોમાં નવા જ અંદાજ સાથે અને નવી જ માહિતી સાથે ત્યાં સુધી અમારી અવર રાજકોટ ચેનલ સાથે જોડાઈ રહેજો અને ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે તમને આ મેચમાં શું ગમ્યું અને ભાઈ લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ નવા વિડીયોમાં નવા જ અંદાજ સાથે ત્યાં સુધી બધાને રામ રામ ને જય સિયા રામ સપોર્ટ કરશું અમે તમને 3 મહિનામાં 1 મિલિયન કરાવી દેવું કઈ ઘટવાનું નથી એમને હા તમે સપોર્ટ કરજો